જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જીવનમાં પ્રયત્ન વગર બધું નકામું છે. નાના બાળકને માં કોળિયા ભરાવે, પણ ચાવવું તો બાળકને જ પડે ને. કર્મ કરીએ પણ સમજીને કરેલું કર્મ જ ફળ આપે. હા, અજાણતા દવાની બોટલ બદલાઈ ગઈ, ભૂલથી જોયા વગર પીવાઈ ગઈ. અરે એમાં દવાનું સિરપ નહોતું, કંઈક બીજું જ હતું, જ્વલનશીલ પદાર્થ હતું. જુઓ, દવાને ખબર નથી કે પીનારને ખબર નથી, એ તો એનો ભાવ ભજવશે. ગળું ખરાબ થઈ ગયું. કેવી રીતે? લાપરવાહીથી. ભોગ શરીર ભોગવે, મહિનાઓ સુધી ગળું બરાબર થયું નહીં. તેથી આપણે સુખ દુઃખ માનહાનિ છત અછત જે કાંઈ ભોગવીએ છીએ તેનું કારણ પહેલું તો બેદરકારી, બીજું મને બધું આવડે છે. એક છોકરો છોકરી જોવા ગયો, બધું જ બરાબર હતું અને એકબીજાને ફાવી ગયું, બધું થઈ ગયું. હવે લગ્ન લેવાયા, લગ્ન પણ થઈ ગયા અને 2-4 દિવસ પછી છોકરાએ કંઈક ઇંગ્લિશમાં કહ્યું હશે તો પેલી કાંઈ બોલી નહીં. એટલે એણે કીધું, તને ઇંગ્લિશ નથી આવડતું? છોકરાએ કીધું તો કે ના, કે તે તો મને એમ કહ્યું હતું કે હું MBA છું. અરે MBA એટલે મને બધું આવડે છે, M એટલે મને, B એટલે બધું, અને A એટલે આવડે છે, મને બધું આવડે છે, રસોઈ પાણી બધું જે કાંઈ કહો તે. જુઓ, આવી ભૂલ આપણે કરીએ છીએ જીવનમાં. ત્રીજું, ખોટા લોકોની સંગત. ચોથું, દેખાદેખી. અરે આવા તો ઘણા કારણો છે કે જે નહીં ચાહીએ છતાંય ભોગવવા પડે. તેથી ગીતા કહે છે, પ્રયત્નાદ્યત માનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્વિષ અનેક જન્મ સંશુદ્ધિ તતો યાતિ પરાંગતિમ. પરાંગતિમ, મારી સુધી પહોંચવું હોય તો પ્રયત્ન કરવો પડે. ભલા યોગી જતી તપસ્વીઓ ભક્તો સંતો જેવા મહાનુભાવોને પણ પ્રયત્ન વગર મળતું નથી. અમારા પૂજ્ય પાંડુરંગ દાદાનું પંચામૃત જેણે પીધું હશે એને જ કર્મ શું, કર્મ કોને કહેવાય, કેવી રીતે કરવું, કોના માટે કરવું, શા માટે કરવું, એનું મહત્ત્વ શું છે, રહસ્ય શું છે, એ સમજાશે. પાંડુરંગ દાદાનું પંચામૃત અમે પીધું છે. બાકી ગોખેલું તો 7 વર્ષનો બાળક પણ બોલી શકે. એક સંસ્થામાં, હમણાં તાજો દાખલો છે, 2-4 મહિનાનો છે. એક સંસ્થામાં એક ભાઈએ ઘણું બધું ડોનેશન દીધું, પણ એ ડોનેશન લેનાર ભાઈ ફ્રોડ હતો, કપટી હતો. એને ધર્મને નામે કોઈ બીજા જ કામ માટે ડોનેશન ઉઘરાવ્યું. સારી એવી રકમ આ ભાઈએ બિચારાએ ભેગી કરીને આપી. આ પ્રતિષ્ઠિત એક ડૉક્ટર, જેને માન સન્માન દેવાય એવો પ્રતિષ્ઠિત ડૉક્ટર હતા, અને એમને પ્રમુખ સ્થાને બેસાડ્યા હતા. પોતાને થઈ રહેલા અન્યાયની વાત આ ભાઈએ એમને કરી. ત્યાં ડૉક્ટર સાહેબ ગીતાનું જ્ઞાન દેવા ભાષણ કરવા લાગ્યા કે ગીતામાં ભગવાને કહ્યું છે કે તું કર્મ કરતો જા, ફળ કેવું દેવું એ મારા પર છોડી દે. તમે તો કથાકાર છો, તમને તો આ બધી ખબર છે. લાંબુ ચવડું ભાષણ સાંભળીને એ ભાઈ બોલ્યા કે હું બધું જાણું છું કે કર્મ કરતાં જ રહેવાનું છે અને એનું ફળ ભગવાન નક્કી કરે. પણ એ ભાઈએ કહ્યું, એ ભાઈ અભ્યાસુ હતા, પૂજ્ય દાદા પાસેથી ઘણા વર્ષો સુધી કાર્ય કરી અને આ શ્લોક વિશે સમજ્યા હતા. અમારા પૂજ્ય દાદા આ શ્લોકને 1 વર્ષ સુધી બોલ્યા, અને એ ભાઈ પણ ઘણું જાણતા હતા. એ ભાઈએ કહ્યું, એની સામે ભગવાન ગીતામાં એમ પણ કહે છે કે આવા અન્યાય આચરનાર આતંકવાદીઓ, કે જે આ જમાનાના આતંકવાદી ગણાય, અને તે વખતે એવો આતંકવાદી ગણાતા હતા, તે લાલ આંખ દેખાડવાનો સમય આવી ગયો છે. આ બધા દુર્યોધનની ટોળીના છે. હા, તે વખતે એ લોકો આત્મઘાતી ગણાતા હતા, અને એ જ લોકો અત્યારે આતંકવાદી ગણાય છે. આ બધાને સજા ભોગવવી જ પડશે. એટલે તારી રીતે તું એને માર. આ બધાને મારવા જેવા છે, માર. એક બાજુ ભગવાન કહે છે કર્મ કરને ફળ મને સોંપી દે. તો આવા આતંકવાદીઓને, આવા અત્યાચાર કરનારાઓને પણ તારે મારવા પડશે.
એનું ફળ મેં નક્કી કરી રાખ્યું છે. ચિંતા મત કર. આઈ એમ વિથ યુ. હું તારી સાથે છું. માર અર્જુન, માર બધાને. આ બધાને સજા કરાવ. સજા કરવા યોગ્ય છે આ બધાને. કાંઈ ને કાંઈ કરતાં દુનિયાની તમામ લક્ઝરી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ પામવાની આ સજા છે. અર્જુન, માર આ બધાને. સિક્કાની બે બાજુ છે. હા, અને બંને જોતા શીખ. પ્રયત્ન વગર મળશે નહીં. પ્રયત્ન વગર મળવાનું નથી. ખાતી વખતે કોઈ મોઢામાં દે ચમચો, પણ ચાવવાનું તો આપણે જ ને.